ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 7, જેનું નામ છે એ એન્ડ એન. આપણે ચેપ્ટર શરૂ કરીએ એની પહેલાં થોડીક વાતો કરી લઈએ. તમે કોઈ વાર વિચાર્યું છે કે આપણે કોઈ પણ સેન્ટેન્સ એટલે વાક્ય અથવા કોઈ પણ વસ્તુને બોલીએ છીએ ત્યારે એની આગળ આપણે શું કહીએ? જેમ કે a pencil, a pen, a brush, an elephant, an apple, and orange. પછી a book, a bench, a hen. એ બધું આપણે કેમ કહેતા હોઈએ છીએ? જો આપણે કોઈક વસ્તુ હોય તો આપણે ડાયરેક્ટ એનું નામ કેમ નથી લેતા? જેમ કે બુક, પેન, એપલ, એગ, ઓરેન્જ. એમ આપણે ડાયરેક્ટ નામ કેમ નથી લેતા? એની આગળ આપણે અ બુક, એન એપલ, એન ઓરેન્જ એ બધું કેમ વાપરતા હોઈએ છીએ? એના વિશે આપણે આજે વાત કરવાની છે કે એ જે વસ્તુ આપણે આગળ મૂકતા હોઈએ છીએ એ અથવા એ એન, એ જે વર્ડ્સ છે એને આપણે શું કહીશું? આર્ટિકલ. જો અંગ્રેજી ભાષામાં એ કે એ એન એવા બે આર્ટિકલો છે. આપણી પાસે બે આર્ટિકલો છે, એ અને એ એન. અને આ બેમાંથી કોઈ પણ એક જ આર્ટિકલ ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે આપણે કોઈક વસ્તુ દર્શાવતા હોઈએ ત્યારે. હવે અંગ્રેજી મૂળાક્ષરોમાં, અંગ્રેજી મૂળાક્ષર એટલે શું? એ થી લઈને ઝેડ સુધી, એ બી સી ડી એમ કરીને ઝેડ સુધી, એને આપણે શું કહીએ? અંગ્રેજી મૂળાક્ષરો. તો એ જે એ થી લઈને ઝેડ સુધીના અંગ્રેજીના મૂળાક્ષરો છે એમાંથી એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે. એટલે શું કહેવા માંગે છે? આપણે અંગ્રેજી મૂળાક્ષર વિશે જાણીએ છીએ. એ થી લઈને ઝેડ સુધી, એ બી સી ડી એમ કરીને આપણને ઝેડ સુધી અંગ્રેજી મૂળાક્ષર આવડે છે. હવે એ અંગ્રેજી મૂળાક્ષરોમાંથી પૈકી એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 મૂળાક્ષરો છે જેને આપણે સ્વર કહેતા હોઈએ છીએ. તો તમને ધ્યાન રાખવાનું છે કે અંગ્રેજી મૂળાક્ષરોમાંથી પૈકી 5 મૂળાક્ષરો સ્વર છે અને એ સ્વર અને એ 5 સ્વર કયા કયા છે? તો એ, ઈ, આઈ, ઓ અને યુ. આમ 5 મૂળાક્ષરો છે. બાકી બધા જ મૂળાક્ષરો વ્યંજન છે. બાકી જેટલા બી રહી જાય છે એ બધા મૂળાક્ષરો કેવા છે? વ્યંજન છે એમ કહે છે. હવે સ્વર અને વ્યંજન એટલે શું એ તમને આગળ હમણાં હું કહીશ તો ખબર પડશે. એના પહેલાં તમે હાલમાં એટલું ધ્યાન રાખજો કે અંગ્રેજી મૂળાક્ષર એટલે એ થી લઈને ઝેડ સુધીનું બધું જ. જેમ કે એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ. આટલા આપણા મૂળાક્ષર થયા. હવે એ અંગ્રેજી મૂળાક્ષરોમાંથી પૈકી 5 મૂળાક્ષરો લઈ લીધા છે જેને નામ આપ્યું છે સ્વર. અને એ મૂળાક્ષરો છે એ, ઈ, આઈ, ઓ અને યુ. બાકીના બધા જ મૂળાક્ષરો વ્યંજન છે. હવે આનાથી આગળ વાંચીએ આપણે. એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારણવાળા જાતિવાચક નામની પહેલા એ આર્ટિકલ. અહીંયા સુધી આપણે હાલમાં વાંચીએ કે એ આર્ટિકલ એમ કીધું. હવે એ શું છે આપણે જોઈએ. દેખો, એક વચનમાં આવતા આપણે
આર્ટિકલનો ઉપયોગ ત્યારે જ કરીશું જ્યારે આપણે જે કંઈ બી વસ્તુ દર્શાવે છે એ વસ્તુ એક જ છે, બરાબર, એક જ છે. હવે કોઈ પણ વસ્તુ એક હોય એટલે એ વસ્તુને લઈને આપણે જે કંઈ બી વાક્ય બનાવતા હોઈએ એને એકવચનનું વાક્ય કહીશું. જેમ કે આ પેન્સિલ તમને જોવાય છે તો આને હું શું કહીશ કે આ પેન્સિલ છે, તો એની માટે હું આર્ટિકલ એ કાં તો એન મૂકી શકું છું. હવે શું કીધું કે એક વચન માટે આર્ટિકલ મુકાય છે. ઓકે, કોઈ પણ વસ્તુ એક જ હશે એ એક જ વસ્તુ દર્શાવવા માટે આપણે આર્ટિકલ વાપરીશું. એનથી આગળ શું કહે છે હવે, અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારણો. વ્યંજનથી શરૂ થતા એટલે આપણે આગળ વાત કરી દીધી કે વ્યંજન કેટલા છે. આ 5ને છોડીને જેટલા પણ અંગ્રેજી મૂળાક્ષરો છે એ બધા જ વ્યંજનમાં આવી જશે. તો એ વ્યંજનોથી જે કંઈ બી વસ્તુનું ઉચ્ચારણ થતું હોય અથવા જાતિવાચક નામ નું ઉચ્ચારણ થતું હશે વ્યંજનથી, તો આપણે એની આગળ શું મૂકીશું, એ. અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારણવાળા જાતિવાચક નામ પહેલા એન આર્ટિકલ મુકાય છે. હવે શું કીધું કે આર્ટિકલ તો આપણે ત્યારે જ મૂકવાનું જ્યારે વસ્તુ એક જ હોય અને એ એક જ વસ્તુનું જે નામ શરૂ થાય છે, જો એનું નામ સ્વર વડે શરૂ થતું હોય, સ્વર વડે એટલે શું, એ, ઈ, આઈ, ઓ અને યુ, આ મૂળાક્ષરોથી શરૂ થતું હશે તો આપણે એની આગળ એન આર્ટિકલ મૂકીશું. તેવી જ રીતે જો અંગ્રેજી મૂળાક્ષરો માંથી જે બી વસ્તુનું નામ છે એ વ્યંજન વડે શરૂ થતું હશે તો એની નામની આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું. હવે કેવી રીતે મૂકીશું ને એ આપણે નીચે જોઈએ. જેમ કે અહીંયા તમને શેનો ચિત્ર જોવાય છે, બોલનો, અને અહીંયા શું લખ્યું છે, BALL. BALL એટલે બોલ. હવે આપણે આ વસ્તુને ધ્યાન આપવાની, ખાસ આગળનો બોલની સ્પેલિંગમાં આગળનો અંગ્રેજી મૂળાક્ષર કયું છે, બી. હવે આ જે મૂળાક્ષર છે એ બી છે અને બી આ સ્વરમાં આવતું નથી જ આવતો ને, માટે આને બી વ્યંજન છે માટે આપણે એની આગળ આર્ટિકલ એ મૂકીશું. એવી જ રીતે અહીંયા જો એચ છે, હેન છે. હવે હેન ફોર મરઘી થાય અને અહીંયા આગળનું શું છે, એચ છે. હવે એચ છે એ જ વ્યંજન છે માટે એની આગળ આપણે કયો આર્ટિકલ મૂકીશું, એ. તેવી જ રીતે PEN, પેન. ઓકે, હવે પીમાં આગળ શું છે, પી છે. પેનની અંદર આગળ અંગ્રેજી મૂળાક્ષર પી છે અને પી જે મૂળાક્ષર છે એ વ્યંજન છે માટે એની આગળ આપણે શું મૂકીશું, આર્ટિકલ એ. તેવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો આ ડકનો ચિત્ર છે તો સ્પેલિંગ શું, DUCK, ડક. ડક એટલે બતક. અહીંયા આગળ શું છે, ડી છે. હવે ડી કેવો થાય, સ્વર કે વ્યંજન, વ્યંજન. તો એની આગળ આપણે આર્ટિકલ એ મૂકી દઈએ. તેવી જ રીતે CAP, કેપ. કેપ છે તો કેપ્સનું સ્ટાર્ટિંગ શું, સી. સી એટલે વ્યંજન માટે અહીંયા આર્ટિકલ એ મૂક્યું. હવે અહીંયા આવી જઈએ આપણે APPLE, એપલ. એપલમાં આગળનું જો તમે આ વસ્તુ જોવાની તો આ શું છે, એ છે. હવે આપણા સ્વર કેટલા છે, 5, એ, ઈ, આઈ, ઓ, યુ. એની અંદર એ આવે છે માટે એપલની આગળ આપણે આર્ટિકલ એન મૂકીશું. EGG, એગ. એગનું આગળનું શું છે, ઈ છે અને ઈ કેવો છે, સ્વર માટે એન મુકાશે. તેવી જ રીતે આ શેનો ચિત્ર છે, ઇંક પોટનો. તો ઇંક પોટ. હવે ઇંક પોટમાં સૌથી આગળ શું, આઈ.
હવે આઈ છે, આઈ એટલે સ્વર માટે આર્ટિકલ એન મુકાશે. તેવી જ રીતે OWL આઉલ, આઉલમાં આગળ ઓ છે, ઓ એટલે સ્વર, સ્વર છે માટે આર્ટિકલ એન મૂકીશું. તેવી જ રીતે અમ્બ્રેલા, UMBRELLA અમ્બ્રેલા, અમ્બ્રેલામાં આગળ ફરી એ આવે છે. એ આવતું હોવાથી આપણે અહીંયા શું મૂકીશું? આર્ટિકલ એન. ધ્યાન રાખજો, આપણા આર્ટિકલ 2 છે એ અને એન. તો આ કેવી રીતે મૂકવાનું ખબર પડી? ફક્ત 5 વસ્તુ ધ્યાનમાં રાખો, 5 સ્વરને ધ્યાનમાં રાખો. સ્વર તમને ધ્યાન રહી જશે તો તમને વ્યંજન આપોઆપ આવી જશે. આનાથી આગળ વધીએ આપણે. અહીંયા તમે ફન ટાઈમની એક્સરસાઇઝ આપેલી છે. એમાં શું કરવાનું છે? જો ચિત્ર સાથે આપેલા નામની પહેલા એ કે એન આર્ટિકલ મૂકો. આ ચિત્રો આપેલા છે, એની નામની પહેલા આપણને આર્ટિકલ એ કાં તો એન મૂકવાનું છે. એ કેવી રીતે મૂકીશું? તો તમને સૌથી પહેલા આર્ટિકલ એ, આર્ટિકલ એ આપણે કઈ કઈ વસ્તુના નામની આગળ વાપરી શકીએ? તો 5 સ્વર છે આપણા. સ્વર કેટલા છે? 5. લખીએ સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5ને ધ્યાન રાખી લો. આ 5થી જે બી વસ્તુની સ્પેલિંગ શરૂ થતી હશે તો એની આગળ આપણે આર્ટિકલ એ મૂકી દઈશું, એ એન મૂકી દઈશું. કેવી રીતે ચકાસીએ? જો પેલો ચિત્ર ટેબલનો, સ્પેલિંગ TABLE ટેબલ. ટેબલમાં સૌથી આગળ શું છે? ટી છે. ટી કેવો છે? સ્વર કે વ્યંજન? વ્યંજન માટે આપણે આર્ટિકલ એ મૂકી દઈશું. APPLE એપલ, એપલમાં આગળ અહીંયા શું છે? એ છે. અને અહીંયા તમે જોઈ શકો છો સ્વર આપણા 5 છે અને 5 સ્વરોમાંથી એક સ્વર એ છે. તો એની માટે આપણે કયો આર્ટિકલ મૂકીશું? એન. તેવી જ રીતે અહીંયા જો આયરન, IRON. આમાં બી કોમન શું? આઈ માટે શું મૂકવાનું? એન. હવે જો GLASS ગ્લાસ, ગ્લાસમાં આગળ શું છે? જી. જી સ્વર છે કે વ્યંજન? વ્યંજન. તો અહીંયા શું મૂકીએ? એ. ફક્ત એટલું ધ્યાન રાખવાનું, વ્યંજન હોય તો આર્ટિકલ એ મુકાશે, સ્વર હોય તો આર્ટિકલ એન મુકાશે. હવે અહીંયા જોઈ લઈએ, આ શેનો ચિત્ર છે? આઉલનો છે. OWL આઉલ. આઉલમાં સ્ટાર્ટિંગ ઓ, ઓ એટલે સ્વર, આર્ટિકલ એન મૂકીશું. હવે CAR કારમાં આગળ શું છે? સી. સ્વર કે વ્યંજન? વ્યંજન. તો એ લખી દેવાનું. હવે અહીંયા જો ઓનિયન, ONION, ઓનિયન. ઓનિયનમાં આગળ શું? ઓ. ઓ અહીંયા તમને જોવાય છે તો માટે આર્ટિકલ એન. તેવી જ રીતે અહીંયા જો HAT, હેટ. હેટમાં આગળ એચ, એચ સ્વર વ્યંજન, વ્યંજન એ. આઈસ્ક્રીમ, ICECREAM ક્રીમ, આઈસ્ક્રીમ. આગળ શું છે? આઈ. આઈ છે માટે આર્ટિકલ એન. હવે અહીંયા શું શેનો ચિત્ર છે? કેટનો, CAT કેટ, કેટ એટલે બિલાડી. હવે અહીંયા શું છે આગળ? સી. સી છે માટે વ્યંજન, માટે આર્ટિકલ એ. એરોપ્લેન, AEROPLANE એરોપ્લેન. આગળ શું છે? એ. એ છે માટે અહીંયા આર્ટિકલ એન મુકાશે. તેવી જ રીતે SHIP શિપ, શિપમાં આગળ શું છે? એસ છે. હવે એસ સ્વર છે કે વ્યંજન? વ્યંજન. વ્યંજન છે માટે આર્ટિકલ એ. હવે અહીંયા જોઈએ AXE એક્સ. અહીંયા
આગળ એ છે, એ એટલે સ્વર, સ્વર માટે આર્ટિકલ an. બ્રશ, BRUSH, બ્રશ. આગળ બી છે, બી એટલે વ્યંજન, આર્ટિકલ એ. એલિફન્ટ, ELEPHANT, એલિફન્ટ. આગળ શું છે, ઈ માટે અહીંયા કયો આર્ટિકલ, AN. ઈ છે, અહીંયા ઈ છે સ્વરની અંદર માટે આર્ટિકલ AN મૂક્યું. ઓરેન્જ, ORANGE, ઓરેન્જ. ઓરેન્જમાં આગળ એ છે એટલે સ્વર, તો AN આર્ટિકલ મૂકીશું. તેવી જ રીતે ARROW, એરો. એરોમાં આગળ ફરીથી એ છે માટે શું મૂકશું, AN. ઇન્જન, ENGINE, ઇન્જન. ઇન્જનમાં આગળ ફરીથી ઈ છે, ઈ એટલે અહીંયા ફરીથી આવી ગયું સ્વર, તો આર્ટિકલ AN. પર્સ, PURSE, પર્સ. પર્સમાં આગળ પી છે માટે આર્ટિકલ એ. EGG, એગ. એગમાં આગળ ઈ એટલે સ્વર, સ્વર એટલે AN. હવે આ જે વધે છે એ બધા તમારે હોમવર્કમાં કરવાના રહેશે. આર્ટિકલ લખવાના છે, ધ્યાન આપજો, સ્વરને ધ્યાનમાં રાખજો. સ્વર છે 5, AEIOU. આ 5 સ્વરમાંથી કોઈ પણ એક વડે તમારો શબ્દ શરૂ થતું હોય તો આર્ટિકલ AN મૂકી દેવાનું. એના સિવાય જેટલા બી અંગ્રેજી મૂળાક્ષરો છે એને વ્યંજનમાં ગણવામાં આવે છે અને એની આગળ એ મૂકવામાં આવે છે. હોમવર્ક તમારે જાતે કરવાનું રહેશે.